અમદાવાદ પૂર્વની બેઠક પરથી કોંગ્રેસે રોહન ગુપ્તાને ઉતાર્યા છે મેદાનમાં, જ્યાં તેમનો મુકાબલો ભાજપના વર્તમાન સાંસદ હસમુખ પટેલ સાથે થવાનો છે। રોહન ગુપ્તાએ ચૂંટણી માટે પ્રચાર અભિયાનનો આરંભ કર્યો છે, ત્યારે TV9 સાથેની વિશેષ વાતચીતમાં તેમણે ચૂંટણીમાં જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। રોહન ગુપ્તાએ જણાવ્યું છે કે એક અમદાવાદી તરીકે હું વિઝન 2030 સાથે લોકોની વચ્ચે જઈશ, જેમાં આભાસી ચિત્ર નહીં હોય પરંતુ વિકાસનો સાચો રોડમેપ હશે। રોહન ગુપ્તાએ ભાજપને આડે હાથ લેતા જણાવ્યું હતું કે વોટ કામના નામે માંગવા જોઈએ, રામના નામે નહીં। ભગવાન રામ એ આસ્થાનો વિષય છે। અમદાવાદ પૂર્વ બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર રોહનભાઈ ગુપ્તા આપણી સાથે છે। રોહનભાઈ, પૂર્વની જવાબદારી તમને કોંગ્રેસ પાર્ટીએ સોંપી છે, શું વિઝન અને શું મુદ્દાઓ સાથે તમે જનતાની વચ્ચે જવાના? વિઝન 2030 2030 અમદાવાદની જનતાએ 30 વર્ષથી કદાચ એક પાર્ટીને આશીર્વાદ આપેલા છે, ત્યારે જનતાને શું મળ્યું? આજે અમદાવાદના તમને બે ભાગ દેખાઈ રહ્યા છે। કદાચ પશ્ચિમમાં રોડ અને બધું બતાવવામાં આવે છે, તમે પૂર્વમાં જાઓ રોડ રસ્તા, પેલો તમારો મોન્સૂન કંટ્રોલ પ્લાન એક જ દિવસમાં ફેલ, બેરોજગારી, મોંઘવારી, પોલ્યુશન, મહિલા સુરક્ષા, આ બધા જ પ્રશ્નો જે ગામડામાં હોય બધા જ પ્રશ્નો પૂર્વમાં છે। તો કયો વિકાસ થયો? એટલે કોન્ક્રીટ વાત કરશું કે ભાઈ ખરેખર જો 2030 સુધી અમદાવાદને દુબઈ જેવું એક અત્યાધુનિક બનાવવું હોય શહેર, તો શું કરવું જોઈએ? આજે વોટર કંટ્રોલની વાત છે, વોટર મેનેજમેન્ટની વાત છે, આ બધા જ મુદ્દા કોન્ક્રીટ મુદ્દા લઈને, કારણ કે આ મારો અભ્યાસી મારો સબ્જેક્ટ છે અને એઝ અ પોસ્ટ ગ્રેજ્યુએટ આ બધા ઇસ્યુ જોયેલા છે કે કઈ રીતે બીજા સિટીમાં આ પ્રકારનું આયોજન થાય છે। તો એ અનુભવ છે, એ એક્સપિરિયન્સ છે, એને જનતાની સામે વિઝન તરીકે મૂકશું ને 5 વર્ષમાં હવાવાળી ગેરંટી નહીં પણ જમીની ગેરંટી, ટાઈમ બાઉન્ડ મેનરમાં કે પહેલા વર્ષમાં શું કામ થશે, બીજા વર્ષમાં શું થશે, એ થઈને જનતા સામે જઈશું તો આશીર્વાદ। પણ ભારતીય જનતા પાર્ટી તો ગુજરાત મોડલને લઈને આખા જે દેશમાં જાય છે, તો એને તમે કેવી રીતે કમ્પીટ કરશો? રોહનભાઈ, તમે જે મુદ્દા કહો છો એ વાત બરાબર છે, પણ ગુજરાત મોડલને લઈને જ બીજા સ્ટેટ્સ પણ વાત કરે છે, બીજા મુખ્યમંત્રીઓ પણ વાત કરે છે, એવામાં તમારો આ મુદ્દો કેટલો ચાલશે? હંમેશા મેં તમને કીધું હોય કે જ્યારે એક આભાસી ચિત્ર ગુજરાત મોડલમાં તમે 5 વસ્તુ બતાવી દો, એટલે સામે 5 કરોડ પાછળ જે છે એનું તમારે આખું ચિત્ર બતાવવું જોઈએ। માત્ર 4 ફોટાથી તમે આખું ગુજરાત ના બતાવી શકો, તમારે હકીકત બતાવવી પડશે કે પાછળ આજે ગુજરાતનું દેવું, હમણાં ડેટ ટ્રેપનું એટલે કે દેવાના ડુંગર નીચે ગુજરાત છે, એ મેં નથી કીધું, CGI એ કીધું છે। તો જો આટલું બધું દેવું કરીને તમે એમ કહો છો કે વિકાસ કર્યો છે, એટલે એવું છે કે ભાઈ તમે પપ્પાના પૈસા ભેગા કર્યા હોય એને તમે વાપરી નાખો, દેવું કરીને તમારું નવું બંગલો બનાવો, એનો મિનિંગ નથી। તમે જે પ્રકારે વાત કરી કે પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદ, કેમ આટલો ડિફરન્સ? તમને શું ડિફરન્સ એમાં લાગે છે ને કે કઈ બાબતો તમને લાગે છે કે એની અંદર એ સુધાર થવો જોઈએ અને કેમ? મને એવું લાગે છે કે પૂર્વ અમદાવાદમાં ક્યાંક ને ક્યાંક સરકારની ઈચ્છા શક્તિનો અભાવ છે, પેલું ટેકન ફોર ગ્રાન્ટેડ કે અમે કામ નહીં કરીએ તો એ વોટ મળશે। એટલે હું હંમેશા જનતાને બી કહેતો હોઉં કે તમે ભાવનાત્મક મુદ્દા ઉપર વોટ આપો, હું ના નથી કહેતો। ભગવાન રામને હું પણ માનું છું, રોજ સવારે પૂજા કરું છું, પણ સામે તમે સરકાર જેને પણ તમે વોટ આપો અને સવાલ તો પૂછો કે તમારા આજે સરકાર શેના માટે હોય? કામ માટે હોય છે। તો મોંઘવારી માટે તમે શું કર્યું? મારા ઘરને બેરોજગારી માટે શું કર્યું? મહિલા સુરક્ષા માટે શું કર્યું? મારા ઘરની બહાર આજે બી પાણી ભરાય છે, આજે પોલ્યુશનનો પ્રશ્ન છે, હેલ્થની વાત કરીએ તો આ બધા મુદ્દાઓ પૂછવા તો પડશે। અને તમને લાગે કે બંને મુદ્દાઓ પર જે ઉમેદવાર હોય કે જે પાર્ટી હોય તમને ઈમાનદારીથી જવાબ આપી શકે, રિઝલ્ટ આપી શકે, એને તમે મત આપો। પણ પાછલી વખત બી હસમુખભાઈ પટેલ જ ઉમેદવાર હતા, આ વખતે પણ હસમુખભાઈ જ ઉમેદવાર છે। જો તમે જે મુદ્દાની વાત કરો છો, શું એ પ્રજાને ખબર નથી? તો પાછલી વખત જ કદાચિત કોંગ્રેસના ઉમેદવાર જીતી ગયા હોત। ઘણી વખતે જે મુદ્દાઓ પ્રજા સામે જે ચૂંટણી જે મુદ્દાઓ પર લડવામાં આવે છે એ વિપક્ષની, હું અમે તમારી વાત 100% સાચી છે, અમારી સફળતા એ હોવી જોઈએ કે મુદ્દાને જનતા સુધી કઈ રીતે લઈ જવા। તમે છો, તમે કદાચ 10% સાથ આપો, 20% સાથ આપો ને TV9 હો તો કદાચ 60% સાથ આપો, પણ બાકી 40% આમ તો અમારે કરવું પડે। એટલે તમારી મારી ટીમ મળીને જનતાના મુદ્દા આપણે ભેગા કરશું અને વિજયી થઈને તમારા જ માધ્યમથી મુદ્દાને પૂરા કરીશું। એક મોરાલની વાત હોય છે કાર્યકર્તાઓની, સાથે જ સાથે તમારા જેવા નેતાઓની, લીડર્સની। કોંગ્રેસની જે સ્થિતિ આપણે જોઈ છે, અર્જુનભાઈ મોઢવાડિયા જેવા મોટા નેતાઓ છોડીને ગયા છે અને એમણે કહીને ગયા છે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિષય ઉપર જે કોંગ્રેસનું સ્ટેન્ડ હતું, એ સ્ટેન્ડને લઈને જે છે હું આ પાર્ટીને છોડી રહ્યો છું, જે કોંગ્રેસનું સ્ટેન્ડ નહોતું હોવું જોઈતું। તો શું તમને પણ લાગે છે કે નહીં આ મુદ્દામાં ક્યાંક એ સાચા હતા, કે પછી તમને એવું લાગે છે કે નહીં એક બીજા કારણથી પાર્ટી છોડીને ગયા છે ને એની અસર પાર્ટીમાં પણ થઈ રહી છે? પૂર્વ પ્રમુખ હતા અમારા, એટલે કોઈ વ્યક્તિગત ટિપ્પણીમાં નહીં પડું, પણ મારું મેં હમણાં જે વાત કરી કે ભગવાન રામ આસ્થાનો વિષય છે, રાજનીતિનો વિષય નથી। ભગવાન રામમાં અમારી પણ આસ્થા છે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એના પર, એના વિશે રાજનીતિ કરીને હું નથી માનતો કે કોઈ મતલબ છે। કામના નામે વોટ માંગવા જોઈએ, રામના નામે વોટ ના માંગવા જોઈએ।
ભગવાન રામે બધાને બધું જ આપ્યું છે, પણ તમને સરકાર છે કામ માટે ચૂની છે, તમે એના માટે વોટ માંગો. તમારી કરેલા વચનો પૂરા કર્યા કે નહીં એના માટે વોટ માંગો. એના માટે અમે તૈયાર છે અને આ વખત વિઝન લઈને જઈશું. એટલે રામજીનો આશીર્વાદ અને કામનો પ્રતાપ, એનાથી અમારો વિજય જશે. અચ્છા, એક છેલ્લો સવાલ છે. અત્યાર સુધી તમે ખાસા લાંબા સમયથી પ્રવક્તા, આઈટી સેલ ને બધું તમે જોયું છે. હવે પ્રજાની વચ્ચે જવાનું છે તમારે. કેવા રોહન ગુપ્તા જોવા મળશે? હું માનું છું કે એક જ વસ્તુ કે પ્રજાની સેવા. આપ સૌ જાણો છો કે ટ્રસ્ટના માધ્યમથી વર્ષોથી એ કામ કરે છે. એક અને દિલથી આ વાત કરું છું, કોઈ બિલ ઈચ્છા નથી કે કઈ રીતે ગરીબ માણસ સુધી અમારી સેવાનો લાભ પહોંચે. એ ટ્રસ્ટના માધ્યમથી કરતા હતા. કદાચ જનતા આશીર્વાદ આપશે તો આને હું 10 ગણું વધારે. આ માત્ર એક જ ઈચ્છા, અને આ દિલથી વાત કરું છું. રાજનીતિમાં જે જોવાનું હતું, નાની ઉંમરે ફેમ પણ મળી ગયું, રાષ્ટ્રીય લેવલે કામ પણ કરી લીધું, બધી જ સુખ સુવિધાઓ છે, પણ એક જ વસ્તુ છે કે જનતાની સેવા કઈ રીતે કરી. અમદાવાદે જન્મથી કંઈ ને કંઈક આપ્યું છે, એ અમદાવાદને પાછું આપવાની ભાવના સાથે કામ કરીશ. અને તમારી સામે ઈમાનદારીથી વાત કરું છું, કોઈ પોલિટિકલ વાત કે વોટની વાત નથી કરતો. તો રોહન ગુપ્તા જે બેબાકીથી પોતાની વાત અહીંયા મૂકતા જોવા મળ્યા છે, એમણે કહ્યું કે હું અમદાવાદી છું, અમદાવાદીઓની જે પ્રત્યેક નસ છે એ નસ પારખું છું, સાથે જ સાથે જે ભેદભાવ છે પશ્ચિમ અને પૂર્વ અમદાવાદ વચ્ચેનો એ પણ દૂર કરવા માટેના તેમના સંપૂર્ણ પ્રયાસ રહેશે. કેમેરામેન નટવર પરમાર સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.